સાથે હર્ષલજી પણ જોડાયેલા છે. હર્ષલજી, સ્વાગત આપનું. ગુડ આફ્ટરનૂન. અને ઓવરઓલ સૌથી પહેલાં તો એક બજાર પરનો મત, કારણ કે જો આપણે વેસ્ટ એશિયા વોરને હવે 1 મહિનો પૂરો થઈ ગયો છે. આજે ટ્રમ્પ સાહેબના નિવેદનો પણ આવ્યા. આજે એમણે એવું કહ્યું છે કે સ્ટ્રેટેજિક લક્ષ્યો અમારા પૂરા નથી થયા, અને યુદ્ધની શરૂઆતના દિવસોમાં જે રિજીમ ચેન્જની વાત હતી એના પર હવે એમણે ફેરવી ટોળ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને એમના નિવેદનો આવ્યા, એટલે ઘણા બધા ઉતાર ચઢાવ આજના દિવસે બજારમાં એને કારણે ખાસ આપણને જોવા મળ્યા છે. પરંતુ ઓવરઓલ હવે કઈ સેન્સ લઈને અહીંયાથી જવું જોઈએ? કારણ કે જો હવે થોડા દિવસોની અંદર આપણને Q4ના પરિણામો પણ આવવાના શરૂ થશે. ઓવરઓલ આજે છેલ્લો માર્ચ મહિનાનો યુદ્ધનો રહ્યો છે એની પણ ઇમ્પેક્ટ એ બધા પર આવશે. જો કે એ બધાની મોટેભાગની ઇમ્પેક્ટ અત્યારે બજારે કદાચ આપણને ડિસ્કાઉન્ટ કરી લીધી હશે, પરંતુ કઈ રીતે તમે અત્યારે બજારની પરિસ્થિતિને જોઈ રહ્યા છો? શું ધ્યાન રાખવું જોઈએ? ઘણા બધા ઇવેન્ટ્સ હવે આપણને આ મહિને પણ જોવા મળવાના છે. ફર્સ્ટલી ગુડ આફ્ટરનૂન તમને બી, અને થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે. જે તમે હમણાં વાત કરી, કરેક્ટ, કે આ વોરને 1 મહિનાનો ઉપર થઈ ગયો છે, અને અગર તમે જોશો તો મોસ્ટ ઓફ ધ ટાઈમ માટે ક્રૂડ ઓઇલ $100 ઉપર હતું, અને અત્યારે બી તમે અગર ક્રૂડ ઓઇલને જોશો તો ઇટ ઇઝ ક્લોઝ ટુ અરાઉન્ડ $107, અને એના પોતાના ઓલ ટાઈમ હાઈ 110 પાસે ફરી રહ્યું છે. કેમ કે આજે અત્યારે વોલેટાલિટી ચાલી રહી છે. કાલે ઈરાનનું સ્ટેટમેન્ટ આવ્યું કે અમે અમેરિકાની કંપનીઝને મારશું, અને ટ્રમ્પનું સ્ટેટમેન્ટ આવ્યું કે હજુ અમારું ઓપરેશન પૈતું નથી, હજુ અમે બોમ્બિંગ કરશું. એના કારણે તમને અત્યારે આ વોલેટાલિટી આવતી દેખાઈ રહી છે. તમે જે સવારે નિફ્ટીના અંદર ગેપ ડાઉન જોયું, એ સિમ્પલી એના કારણે હતું કેમ કે ક્રૂડ ઓઇલે બહુ મોટું સ્પાઇક મારી દીધું હતું. પણ જેવી રીતના તમે હમણાં કીધું કે માર્કેટ છે ઓલરેડી એક મોટો લેગ ઓફ ધ ફોલ ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી નાખ્યો છે, ઇવન બિફોર તમને એકચ્યુઅલી રિઝલ્ટ્સમાં દેખાય. રિઝલ્ટ્સ તો હમણાં Q4ના હવે આવશે, પણ એના પહેલા જ માર્કેટે ઘણું મોટું ઓલરેડી સ્ટીપ ડિસ્કાઉન્ટ કરી લીધું છે. તો અત્યારે અગર તમે ટેકનિકલી જોવા જશો તો ઓવરઓલ માર્કેટના અંદર ફોલ તમને થોડો ખતમ થતા દેખાશે. તમને નીચેના લેવલ્સથી બાઇંગ આવતી દેખાશે. હું એમ નથી કહી રહ્યો કે માર્કેટના અંદર મારો વ્યૂ બુલિશ થઈ ગયો છે, પણ હું તમને એટલું કહીશ કે મારો વ્યૂ જે એક્સ્ટ્રીમલી બુલિશ હતો, એક્સ્ટ્રીમલી બેરિશ હતો, સોરી, એક્સ્ટ્રીમલી બેરિશથી અત્યારે કોશિયસલી બેરિશ થઈ ગયું છે. હવે એટલી સ્ટ્રોંગ બેરિશનેસ મને લાગતી નથી. ઓવરઓલ હા, એ વાત અલગ છે કે ક્રૂડ ઓઇલ અહીંયાથી $120 ક્રોસ કરી નાખે અને એના ઉપર વયા જાય તો પછી વાત જ અલગ છે. કેમ કે દેન વી આર ટોકિંગ કે કોઈ ટેકનિકલ પેરામીટરના કારણે વધારે ફોલ આવશે. પણ અગર ક્રૂડ ઓઇલ 110 થી $120 વચ્ચે મેનેજ કરી લે છે, તો માર્કેટ્સ અહીંયાથી તમને બહુ વધારે પડતી નહીં દેખાય. તમને દેખાશે કે 400-500 પોઈન્ટનો નિફ્ટીમાં ડ્રોપ આવી જશે, પણ બીજા નેક્સ્ટ 2 દિવસના અંદર થોડી ઘણી રિકવરી આવશે, પાછો 400-500 પોઈન્ટનો ડ્રોપ આવી જશે. તો ઓવરઓલ તમને દેખાશે કે માર્કેટ એક સ્લો કન્સોલિડેશન ફેઝના અંદર વહી જશે. કેમ કે જ્યારે વોર આવે ત્યારે એ ખાલી ક્રૂડ ઓઇલ પર એને અફેક્ટ નથી કર્યું, અને ઘણી બધી સપ્લાય ચેન્સ બી ડિસ્ટર્બ કરી નાખી. ફોર એક્ઝામ્પલ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી અત્યારે તમે જોવા જશો તો આપણું 1/3 ઓફ ધ ફર્ટિલાઇઝર that the world consume it passes through Strait of Hormuz. હવે એના કારણે ફર્ટિલાઇઝર્સના પ્રાઇસ વધવાના છે. ફર્ટિલાઇઝર્સના પ્રાઇસ વધશે એટલે નેચરલી ફૂડનું પ્રાઇસ વધશે, અને જ્યારે ફૂડનું પ્રાઇસ વધે ત્યારે નોર્મલી તમે જોશો કે ઇન્ફ્લેશન એકદમ પીક પર આવી જાય. તો ઓવરઓલ જે ઇફેક્ટ છે એ થોડા ટાઈમ માટે રહેવાનું છે. હું અહીંયાથી વી શેપ રિકવરી એક્સપેક્ટ નથી કરતો, બટ અહીંયાથી બહુ લાંબી બેરિશનેસ નથી નીચેની સાઈડ પર. મેક્સિમમ અનધર 5-10% આવી જશે, કે અગર આ લોકો કંઈક એક્સ્ટ્રીમ ઓપ્શન ચૂઝ કરી નાખે કે ટ્રુપ્સ ઉતારી નાખ્યા કે ન્યુક્લિયર બોમ્બ વગેરે યુઝ કરી નાખ્યું, દેન ઇટ્સ એન એક્સ્ટ્રીમ ઓપ્શન. બટ અગર નોર્મલ સિચ્યુએશન રહેશે, આ લોકો આમ જ થોડું એકબીજાને મારતા રહેશે, તો ઓવરઓલ તમને માર્કેટ પડતી દેખાશે, બટ અહીંયાથી કોઈ બહુ મોટો સ્લમ્પ સેલ નહીં આવે. નીચેથી તમને આજે બી તમને જોયું, ફોર એક્ઝામ્પલ, આટલી મોટી ન્યૂઝ છે, તમે અત્યારે ક્રૂડ ઓઇલ અગર ચેક કરશો તો ક્રૂડ ઓઇલ ડેઝ હાઈ પર હું છે $160 પર, તો માર્કેટ્સના અંદર નીચેથી રિકવરી આવવાની ચાલુ થઈ ગઈ છે. તો ઓવરઓલ ઇન્ડિયાની માર્કેટ્સમાં ક્યાંક વેલ્યુ ઝોન થઈ ગયું છે, કેમ કે ઇન્ડિયાની માર્કેટ છે ઓવરઓલ 2025માં ગ્લોબલ માર્કેટની જેમ પરફોર્મ બી નથી કર્યું. આગળ તમે ડાઉ જોન્સ, કોસ્પી, નિકી, કોઈને બી ચેક કરશો તો એ લોકોનું ઘણું સારું રિટર્ન છે 2025માં. તો અત્યારે એ લોકોનું કરેક્ટ થવાનું બને બી છે. પણ ઇન્ડિયન માર્કેટ્સ ઓલરેડી એક ટાઈમ કરેક્શનના અંદર હતા, કેમ કે જે આપણી 2022 થી 2024ની રેલી હતી એના કારણે બહુ સુપર વેલ્યુએશન્સ થઈ ગયા હતા. તો ઓવરઓલ અત્યારે માર્કેટ છે ના કઈ ખાસ રિટર્ન 2025માં આવ્યા છે, તો અત્યારે ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે બહુ વધારે પડે નહીં. તો ઓવરઓલ તમને નીચેના લેવલ્સથી બાઇંગ આવતી દેખાશે અગર આ લોકોની વોર આ જ સ્કેલ પર મેન્ટેન રહી. સ્વાગત આપનું. એક નાનકડા વિરામ બાદ અત્યારે આપણી સાથે આ ચર્ચામાં હર્ષલજી અને નિશિતજી જોડાયેલા છે. ચર્ચાને આપણે આગળ વધારીએ. ખાસ કરીને આપણે ફાર્મા કંપનીઓની વાત કરી રહ્યા હતા. ત્યાં આવા સમાચાર આવ્યા છે કે જે કંપનીઓ સસ્તી દવાઓ માટે ડીલ નથી કરવાની, એમના પર ટેરિફ લાગી શકે છે, એવા સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે. અને એના પર આપણે થોડુંક જોઈએ. આજના દિવસે ફાર્મા સ્ટોક્સની અંદર થોડોક ઘટાડો પણ આવ્યો છે. સન ફાર્મા અહીંયાથી આ ઘટાડાનો એક મુખ્ય કેન્ડિડેટ બન્યો છે, કારણ કે એમની ઘણી બધી
સ્પેશિયલાઇઝ દવાઓ છે તે આપણને યુએસની અંદર વેચાતી જોવા મળે છે. હર્ષલજી, એમ તો જુઓ, આ આખો મુદ્દો જે છે એમાં કોઈ નવી વાત નથી. પહેલેથી જ જ્યારથી ટેરિફની વાત છેલ્લા આજે હવે લિબરેશન ડેને પણ વર્ષ પૂરું થવા આવ્યું છે, એટલે એ ટેરિફની અનિશ્ચિતતાઓ છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે. એમાં આપણે એ વાત પણ સાંભળી કે ટ્રમ્પે પહેલાં કહ્યું હતું કે જે અન્ય દેશો છે, વિકસિત દેશો, એ પ્રમાણેના ભાવ અમેરિકાની અંદર હોવા જોઈએ. ત્યારબાદ તેમણે જેનરિક અને એ બધા દવાઓ પર પણ છૂટ આપી હતી. એટલે આના પર એક પિન પોઈન્ટ કર્યા કરે છે સમયાંતરે, પરંતુ કોઈ એવો નક્કર પગલાં નથી લેતા. તમને લાગે છે કે ફાર્મા કંપનીઓ માટે હવે આ જે એક અનસર્ટેનિટી હતી તે પણ બજારે થોડીક પહેલેથી જોઈ લીધી છે, એટલે આની બહુ અસર આપણને કદાચ આવનારા સમયમાં જોવા નહીં મળે? કે હજી તમને લાગે છે કે સન ફાર્મા જેવી કંપનીઓ માટે કદાચ આવો નિર્ણય આવે તો આપણને તકલીફ રહેતી જોવા મળશે? હું તમને સન ફાર્માના સ્પેસિફિક નહીં કહું, પણ હું ઇન જનરલ તમને અગર ફાર્માના સ્પેસિફિક કહું તો ટ્રમ્પની ટ્વીટ્સ તમે હમણાં ઈરાન ઇઝરાયલ વોરમાં જોઈ લીધી કે એની ટ્વીટ્સની હવે કોઈ એટલી ખાસ વેલ્યુ નથી. ઓવરઓલ જે ફાર્મા સેક્ટર છે એના ઉપર આ જે ટેરિફ્સનું અને સેન્કશન્સનું જે આ ફરી રહ્યું હતું એ ઓલરેડી કાફી લોંગ ટાઈમથી ફરી રહ્યું છે. નહીંતર અત્યાર સુધી તમને ફાર્મા સેક્ટર જે ઓલરેડી એક નવું ઓલ ટાઈમ હાઈ બનાવતા જોવું જોતું હતું આપણને. પણ ફાર્મા અત્યારે અગર કોઈ ઓલ ટાઈમ હાઈ નથી બનાવી રહ્યું, કે તમે સીડીએમઓની કોઈ બી કંપનીઝ ખોલીને જોશો, એ લોકો બહુ ફેન્ટાસ્ટિક કામ કરી રહ્યા છે. પણ પ્રોબ્લેમ એક જ આવી ગઈ કે ટ્રમ્પનું જે ટેરિફ્સનું અનસર્ટેનિટી હતી એના કારણે આ લોકોનું અત્યાર સુધી નવું હાઈ આવ્યું નથી. પણ ઓવરઓલ અગર તમે જોશો તો ફાર્મા કંપનીઝના બુક્સ બહુ સ્ટ્રોંગ છે ને દે આર રેડી ફોર ધ ન્યૂ ઓલ ટાઈમ હાઈ. અને અત્યારે આ જે ન્યૂઝ આવી છે એના કારણે તમને એક ટેમ્પરરી સેલ ઓફ દેખાયું છે, અને એ બી સ્પેસિફિકલી એ લોકો અનાઉન્સ કર્યું છે કે સ્પેસિફાઈડ બ્રાન્ડેડ લેબલ કંપનીઝ પર જ ટેરિફ લગાડવાની વાત ચાલી રહી છે, બાકી જેનરિક કંપનીઝ પર. અને ઇન્ડિયાનું ઘણું મોટું જે ચંક છે એ જેનરિક છે. તો આપણને એટલું લાંબુ ચોડું પ્રોબ્લેમ નહીં આવવું જોઈએ. હા, થોડીક સ્પેસિફિક કંપનીઝ છે જેવી રીતના સન ફાર્મા થઈ ગયું, વોકઆઉટ થઈ ગયું, આ લોકોને સ્ટાર્ટિંગમાં થોડુંક સેલ ઓફ દેખાયું, પણ ઓવરઓલ તમે જોશો તો અત્યારે વિથ માર્કેટ દે આર ઓલ્સો પાર્ટિસિપેટિંગ ઇન ધ રિકવરી. કેમ કે એ જે ઇનિશિયલ સેલ જે તમે સવારે જોયું હતું, બાયોકોનમાં બી સવારે સેલિંગ આવી ગયું હતું, એ જે તમે ઇનિશિયલ સેલ જોયું હતું એ બધા પેનિક સેલર હતા, જે લોકો ન્યૂઝ સાંભળી અને અચાનકથી માલ વેચી નાખ્યો. પણ ઓલરેડી ફાર્મા સેક્ટર એઝ અ હોલે આ ન્યૂઝને, ટેરિફ વાળી ન્યૂઝને ઓલરેડી પહેલાથી ડિસ્કાઉન્ટ કરીને રાખ્યું છે. અને હું તમને એક ઓર ચીજ અગર મારા અન્ડરસ્ટેન્ડિંગથી કહું જીઓ પોલિટિક્સના, તો ટ્રમ્પ ફાર્મા સેક્ટર પર ટેરિફ લગાડવાની વાતો કરી રહ્યા છે પણ લગાડશે નહીં. કેમ કે ટ્રમ્પ ઇઝ હેવીલી ડિપેન્ડન્ટ ઓન ફાર્મા ફ્રોમ ઇન્ડિયા એન્ડ ચાઇના. એમને ચાઇના સાથે બી બગાડવું છે તો ઇન્ડિયા સાથે ના બગાડી શકે, કેમ કે એ લોકોના પાસે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ યુએસના અંદર છે નહીં. ટુ સમ એક્સટેન્ટ દે આર ડિપેન્ડન્ટ અપોન ઇન્ડિયા. અને અત્યારે એમનું ટોટલ ફાઇટ કેના માટે છે કે તમે જે ફાર્માની કોસ્ટ આવી રહી છે એને તમે યુએસમાં ઓછી કરો. અગર તમે આ જ મેન્યુફેક્ચરિંગ યુએસના અંદર શિફ્ટ કરી દેશો તો કોસ્ટ ઓછી થઈ જ નહીં શકે, કેમ કે યુએસના અંદર લેબરનું અને લેન્ડનું ઘણું બધું ચાર્જીસ આપણને એક્સ્ટ્રા લાગશે. સો ઓવરઓલ ટ્રમ્પ એ તમને ટ્વીટ્સ આપી રહ્યા છે, તમને ધમકી આપી રહ્યા છે કે હું ફાર્માના અંદર આ કરી નાખીશ, ઓલું કરી નાખીશ, જે કે તમે ઓલરેડી એક વર્ષથી જોઈ રહ્યા છો. એના અંદર જ્યાં સુધી કોઈ સ્પેસિફિક ઓલું કોઈ અનાઉન્સમેન્ટ નહીં આવી જાય કે અમે લોકો આ ટેરિફ લગાડી દઈએ છીએ, ઇટ ઇઝ ઇફેક્ટિવ ફ્રોમ ટુડે, ત્યાં સુધી તમને આવા નાના નાના જર્ક્સ આવતા દેખાશે. બટ વિથ માર્કેટ દે ઓલ સ્ટાર્ટ કવરિંગ અપ. ઓવરઓલ ફાર્મા સેક્ટર બહુ બુલિશ છે. ખાલી એક જ એના ઉપર હેંગિંગ સ્વોર્ડ છે કે કાલે જઈને ટ્રમ્પ કઈક ડેફિનેટ ટેરિફ મૂકી ના દે. અત્યારે આ જે ન્યૂઝ આવી રહ્યા છે વચ્ચે વચ્ચે કે હું ટેરિફ નાખી દઈશ, દે વિલ ગીવ યુ સ્મોલ જર્ક્સ દેટ આર ગુડ ઓપોર્ચ્યુનિટીઝ ટુ બાય. પરંતુ ઓવરઓલ હર્ષલજી, તમારી પાસેથી એ જાણવું છે કે જો હવે આપણે Q4 પૂરું કર્યું છે, અમુક Q4 અપડેટ્સ આપણને આવવા પણ લાગ્યા છે, પરંતુ કઈ રીતે તમે ઓવરઓલ હવે આ Q4ની જે સિઝન શરૂ થશે પરિણામોની, ત્યાંથી શું અપેક્ષા રાખી રહ્યા છો? કારણ કે લેટલી જે માર્ચ મહિનાની અંદર આ યુદ્ધને કારણે ડિસ્ટ્રપ્શન્સ થયા છે એની પણ એક બહુ મોટી ઇમ્પેક્ટ આપણને આ બધા પરિણામોની અંદર આવતી દેખાશે. જો કે હજી પણ ઘણી બધી કંપનીઓએ કહ્યું છે કે આ નાણાકીય અસેસમેન્ટ કરવું ઘણી બધી આ ઘટનાનું અઘરું છે, પરંતુ તમને લાગે છે કે કોઈક જગ્યાએ તમને વધારે શોક પણ કદાચ લાગતા જોવા મળી શકે આ પરિણામોમાં? તો અત્યારે હવે ક્વાર્ટર ફોરના રિઝલ્ટ જસ્ટ આવવાના ચાલુ જ થયા છે, અને તમે જોશો તો આઈ થિંક સૌથી પહેલા આઈટીના રિઝલ્ટ આવવાના ચાલુ થવા જોઈએ. આઈ થિંક આઈટી સેક્ટરને ઓવરઓલ ગ્રોથ તો સ્લો જ રહેવાની છે, કેમ કે વેસ્ટ એશિયામાં જે કોન્ફ્લિક્ટ ચાલી રહી છે. ઓવરઓલ બી તમને આપણે ઘણી બધી વાર ચેનલ પર આઈટીના ઉપર વાત કરી છે કે ઓવરઓલ આઈટીના અંદર એઆઈનું જે એંગલ છે એ લેગિંગ છે. તો ઓવરઓલ તમને એટલું આઈટી સેક્ટરમાં કોઈ ખાસ ગ્રોથ આવતી દેખાશે નહીં. પણ હા, એ વાત અલગ છે કે યુએસડી આઈએનઆર એના પીક પર છે, અત્યારે 93 ના આસપાસ ચાલી રહ્યું છે.
તો અત્યારે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આઈટી કંપનીઝને જે ફોરેન એક્સચેન્જમાં જે લોકોની ફોરેન કરન્સીમાં જે એમની ઇન્કમ થવાની છે એમને ઘણું સારું ફોરેન એક્સચેન્જ રેટ મળશે જ્યારે ઇન્ડિયામાં એ ઇન્કમ ટ્રાન્સફર થશે. તો ઓવરઓલ એ લોકોના રિઝલ્ટ જે આવી રહ્યા હતા એનાથી થોડા ઓકે આવવા જોઈએ પણ એટલે નથી આવી રહ્યા કેમ કે એમના બિઝનેસના અંદર ગ્રોથ છે એ એટલે આવી રહ્યા છે કેમ કે યુએસડી આઈએનઆર ના કારણે એમને બેનિફિટ મળે છે. કાલે જ્યારે યુએસડી આઈએનઆર માં એક સેલ ઓફ આવશે તો એમને પાછું એમના રિઝલ્ટ બેક ટુ નોર્મલ આવી જશે. તો ઓવરઓલ આઈટી ના અંદર એકચ્યુઅલી મારો જે પર્સનલ વ્યૂ છે એ કોઈ બાય ઓન ડિપ્સ નથી. ઇટ ઇઝ સ્ટીલ અ સેલ ઓન રાઇઝ કેમ કે ઓવરઓલ જ્યાં સુધી આઈટી નું એઆઈ નું ઓલું એંગલ નહીં આવે ત્યાં સુધી તમને આઈટી ના અંદર કોઈ વર્ટિકલ વી શેપ ગ્રોથ આવતા દેખાવાની નથી. ઓવરઓલ અત્યારે આ અગર આઈટી ને છોડીને આપણે બીજા કોઈ બી સેક્ટરની વાત કરીએ તો ક્રૂડ ઇઝ અ રો મટીરિયલ ફોર ઓલમોસ્ટ એવરી સેક્ટર. જો અગર તમે જોવા જાઓ તો Q4 ના અંદર આખા ક્વાર્ટરમાં ક્રૂડની પ્રોબ્લેમ નહોતી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મોસ્ટલી ક્રૂડ $70 આજુબાજુમાં જ હતું. પણ જે મેજર પ્રોબ્લેમ્સ આવવાની ચાલુ થઈ છે એ માર્ચમાં આવવાની ચાલુ થઈ છે અને માર્ચ આખો મહિનો પ્રોબ્લેમ હતી. સો જનરલી યર એન્ડ હતું તો ઓવરઓલ તમને જે બી સેક્ટર્સ હેવીલી ડિપેન્ડન્ટ ઓન ક્રૂડ છે એ લોકોનું 1/3 ઓફ ધ ક્વાર્ટર વોઝ સ્ક્રૂડ અપ બીકોઝ કે ક્રૂડ ઓઇલનો ભાવ અચાનકથી શૂટ અપ થઈ ગયો. તો Q4 ના અંદર તો તમને એટલું ડિસ્રપ્શન આવતા દેખાશે નહીં અને માર્કેટે ઓલરેડી એને ઘણું ડિસ્કાઉન્ટ કરીને રાખી દીધું છે. પણ ઓવરઓલ અગર તમે એરલાઇન કંપની જોશો જેવી રીતના ઇન્ડિગો છે તો આ લોકોને ઘણો મોટો પ્રોબ્લેમ આવવાનું છે કેમ કે આ લોકો ઓલરેડી ડિસેમ્બરમાં પ્રોબ્લેમમાં હતા. પ્લસ અચાનકથી એટીએફ એરો ટર્બાઇન ફ્યુલ કાલે તમે અગર વાંચ્યું છે તો આઈ થિંક 1,05,000 રૂપિયા કિલોલીટર થઈ ગયું છે. તો આ લોકોનું 30% થી 40% કોસ્ટ જ એરો ટર્બાઇન ફ્યુલ હોય. તો એના કારણે જે એરલાઇન કંપની છે જે પેન્ટ કંપની છે જે લોકોનું એકદમ કોર રો મટીરિયલ ઇઝ ક્રૂડ ઓઇલ એ લોકોને થોડી ઘણી પ્રોબ્લેમ્સ એ લોકોના રિઝલ્ટમાં આવતી દેખાશે. પણ બાકી ઓવરઓલ જે સેક્ટર્સ ડિપેન્ડન્ટ નથી જેવી રીતના ફોર એક્ઝામ્પલ બેંક્સ છે. બેંક્સના રિઝલ્ટ તમને ઘણા સારા આવતા દેખાઈ શકે છે. એના પછી ફોર એક્ઝામ્પલ તમે ઓટોસ જોશો તો ઓટોનું આપણે આઈ થિંક લાસ્ટ જ્યારે વાત કરી હતી ત્યારે માર્ચના અને ફેબ્રુઆરીના નંબર્સ આવ્યા હતા. તો ઓટો સેલ્સ આર એટ ધેર પીક કેમ કે યર એન્ડ જ્યારે ડિસ્કાઉન્ટ ચાલતા હોય આ લોકોના ઓટો સેલ્સ ટાર્ગેટ કમ્પ્લીટ કરવા માટે. તો Q4 ઇઝ જનરલી ધ યર ઓફ હાઈએસ્ટ સેલ્સ. તો ઓવરઓલ તમને Q4 એક મિક્સ બેગ આવતું દેખાશે જેના અંદર ફોર એક્ઝામ્પલ તમારી ફાર્મા કંપનીઝ બી બહુ સારું કરશે કેમ કે યુએસડી આઈએનઆર એકદમ પીક પર છે અને આ લોકોનો બી ઘણો ધંધો એક્સપોર્ટ પર ચાલી રહ્યો છે. તો ઓવરઓલ જે સેક્ટર્સ એકદમ હેવીલી ક્રૂડ ઓઇલ પર ડિપેન્ડન્ટ નથી અને એકદમ એફએમસીજી કન્ઝમ્પશન પર ડિપેન્ડન્ટ નથી એ લોકોને તમને એક થોડુંક સારું રિઝલ્ટ આવતું દેખાશે અને જે સેક્ટર્સ ક્રૂડ ઓઇલ પર એકદમ હેવીલી ડિપેન્ડન્ટ છે એ લોકોના રિઝલ્ટમાં તમને થોડીક પ્રોબ્લેમ્સ આવતી દેખાશે. તો ઓવરઓલ એક મિક્સ બેગ રિઝલ્ટ આવશે. તમને આના અંદર ધ્યાન રાખવાનું છે કે આ ક્વાર્ટરમાં તો એટલું કઈ પ્રોબ્લેમ આવ્યું નથી કેમ કે ક્રૂડ ઓઇલ ખાલી એક જ મહિના માટે ઉપર હતું. બટ જે નેક્સ્ટ ક્વાર્ટર છે એપ્રિલ મે જૂન એના અંદર ધ્યાન રાખવાનું છે કે આ વોર ક્યાં સુધી ચાલે છે કેમ કે અગર ક્રૂડ ઓઇલનો ભાવ 110 સોના બી ઉપર રહી ગયો 110 તો છોડો સોના બી ઉપર રહી ગયો તો તમને ઘણું ડિસ્રપ્શન આવતું દેખાશે. અને અગર આ વોર કન્ટિન્યુએશનમાં રહી તો તમને સપ્લાય ચેન્સમાં બી ઘણું ડિસ્રપ્શન આવતું દેખાશે જેના કારણે ઓવરઓલ માર્કેટને એક બાઉન્સ આવતા થોડોક ટાઈમ લાગશે. પરંતુ હર્ષલજી તમારી પાસેથી એ એક વાત ખાસ જાણવી છે. જુઓ અહીંયા હંમેશા આપણે જ્યારે ડિફેન્સ સેક્ટરની વાત કરીએ ત્યારે બે મેટ્રિક્સ એક તો હંમેશા ધ્યાનમાં રાખીએ કે એક તો ઓર્ડર બુક ઘણી સારી પરંતુ વેલ્યુએશન મોંઘા. આ એક હંમેશા કોન્ટ્રાસ્ટ આપણને ડિફેન્સ સેક્ટર માટે રહેતો જોવા મળ્યો છે કારણ કે એ પ્રકારની ગ્રોથની ક્ષમતા આપણા ડિફેન્સ સેક્ટરની કંપનીઓ ધરાવી રહી છે. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં જ્યારે બજાર આટલું ઘટી ગયું હોય આ બધા સ્ટોકમાં પણ એક સારો એવો ઘટાડો નોંધાયો છે તો શું આ ઘટાડા બાદ પણ તમને વેલ્યુએશન થોડાક અટ્રેક્ટિવ લાગી રહ્યા છે અત્યારે? શું મત ઓવરઓલ ડિફેન્સને લઈને અત્યારે તમે ધરાવી રહ્યા છો? ઓવરઓલ અગર તમે ડિફેન્સ એઝ સેક્ટરને જોશો ને તો જે 2022 થી 2024 વચ્ચે રેલી આવી હતી જેના અંદર ડિફેન્સ એકદમ ઓલું સેક્ટર ઓફ ધ બુલ રન થઈ ગયું હતું ત્યારે બધાએ ડિફેન્સના અંદર એટલી બાઇંગ કરીને એના વેલ્યુએશન્સને એટલા પીક પર લઈને આવી ગયા છે કે એના ફંડામેન્ટલ્સ એના સાથે કેચઅપ નથી કરી શક્યા. સી ઓર્ડર બુક હોવી એ એક અલગ વાત છે. આજે તમે કહેશો કે મારા પાસે 1,00,000 કરોડની ઓર્ડર બુક છે પણ અગર તમે જોવા જશો તો મારું રેવન્યુ 5 વર્ષથી 5,000 કરોડ કે 10,000 કરોડ જ છે. તો એનાથી કોઈ ફરક નહીં પડે કેમ કે આ બધા જે ઓર્ડર્સ હોય આ બધા લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ હોય જેવી રીતના ફોર એક્ઝામ્પલ કોચિન શિપયાર્ડ એરક્રાફ્ટ કેરિયર બનાવે છે. એક એરક્રાફ્ટ કેરિયરને બનાવવા માટે 8 થી 10 વર્ષ લાગશે. તો એને ઓર્ડર તો બહુ મોટો મળી જશે પણ એ એના ટોપ લાઈન અને બોટમ લાઈનમાં દેખાશે નહીં. તો હવે થાય છે શું કે ડિફેન્સ કંપનીઝના અંદર તમને જ્યારે બી કોઈ વોર જેવી સિચ્યુએશન હોય કે
ઇન્ડિયાનું ઓપરેશન સિંદૂર હતું, કે અત્યારે ફોર એક્ઝામ્પલ આ ઈરાન ઇઝરાયલની વોર લાસ્ટ યર થઈ, એના પછી અત્યારે યુએસ ઈરાન ઇઝરાયલની વોર થઈ. તો એવું કોઈ તમને વોર જેવું સિચ્યુએશન આવશે ને, તો નેરેટિવના બેસિસ પર તમને ડિફેન્સ ચાલતું દેખાશે. કેમ કે જ્યારે વોર ચાલતી હોય તમારા દિમાગમાં એક જ સેક્ટર ક્લિક થશે કે ભાઈ ડિફેન્સ ડિફેન્સ ચાલશે. તો એના અંદર જે બાઇંગ આવી રહી છે સેન્ટિમેન્ટલ બાઇંગ છે. અને એટલે જ તમે જ્યારે વોર ઠંડી થતા જોવો છો, જ્યારે આપણું ઇન્ડિયાનું ઓપરેશન સિંદૂર જેવું ખતમ થઈ ગયું, એના પછી તમે જોયું કે ડિફેન્સના અંદર આખું જેટલું બાઇંગ આવ્યું હતું એટલું બધું વેચાઈ ગયું. સિમિલરલી જે લાસ્ટ યર ઈરાન ઇઝરાયલની વોર થઈ હતી, જે બાઇંગ આવ્યું બધું વેચાઈ ગયું. અને સિમિલરલી અત્યારે બી જે બાઇંગ આવી રહી છે એ ડાઉન ધ લાઈન જઈને વેચાઈ જશે. જે પીએસયુ ખાલી ડિફેન્સ જ નહીં, જે ઓવરઓલ પીએસયુઝ ને અગર તમે જોશો ને, તો 2022 થી 2024 ના વચ્ચે એ લોકોના વેલ્યુએશન ને અહીંયાથી ઉચકીને અહીંયા લાવીને નાખી દીધા છે. તમને એક એક્ઝામ્પલ આપું. આરબીએનએલ ફોર એક્ઝામ્પલ તમે રેલવેઝમાં જોશો, તો આરબીએનએલ નું અગર તમે સેલ્સ જોશો તો 2022માં આરબીએનએલ નું સેલ હતું 20,000 કરોડ, ત્યારે આરબીએનએલ નો ભાવ હતો 40 રૂપિયા. આજે આરબીએનએલ નું સેલ્સ છે 23,000 કરોડ, 4 વર્ષ પછી આરબીએનએલ નો ભાવ 600 રૂપિયા જઈને આવ્યો. તો સેલ્સ 15%થી વધ્યું નથી, પણ સ્ટોક પ્રાઇસ તમે જોશો તો 15 ગણો થઈ ગયો છે. તો ઓવરઓલ આ બધું સસ્ટેન કરશે નહીં, એટલે જ તમે આરબીએનએલ ને પાછું 600 થી 300 રૂપિયા આવતા જોઈ લીધું છે. ડિફેન્સમાં એવું નથી કે એકદમ જ રેલવે જેવી હાલત છે, પણ ઓવરઓલ ડિફેન્સના અંદર જે અત્યારે ડિફેન્સ ઊભું છે એ ખાલી આ વોરના ન્યૂઝ પર ઊભું છે, કે હર વર્ષે કંઈક ને કંઈક વોર અને અનસર્ટેનિટી આવે છે એટલે ડિફેન્સ ઊભું છે. જ્યારે તમને વોરની ન્યૂઝ સંભળાશે ત્યારે એ લોકો એક સેન્ટિમેન્ટલ બાઇંગ આવશે, પણ ઓવરઓલ જ્યારે પબ્લિક રિયલાઇઝ કરે છે કે ડિફેન્સના વેલ્યુએશન બહુ એક્સપેન્સિવ છે, ત્યારે ઓવરઓલ પાછું સેલ ઓફ આવી જાય. તો ડિફેન્સ અત્યારે એવું નથી કે અહીંયાથી 20-25% કરેક્શનમાં વહી જશે. આ એવું છે કે અહીંયાથી તમને ડબલ થતું દેખાશે. ડિફેન્સ એક રેન્જના અંદર જ કન્સોલિડેટ કરશે જ્યાં સુધી એના ફંડામેન્ટલ્સ એના વેલ્યુએશન સુધી આવશે નહીં અને એની ઓર્ડર બુક મટીરિયલાઇઝ થવાની ચાલુ થશે નહીં. જેવું એનું ટોપ લાઈન અને બોટમ લાઈન પિકઅપ થવાનું ચાલુ થશે, તમને ડિફેન્સ અંદર પાછું એક નવી ફ્રેશ લેગ ઓફ રેલી આવતી દેખાશે. પણ એ અત્યારે મને શોર્ટ ટર્મમાં આવતું દેખાતું નથી. હર્ષલજી, તમારી પાસેથી ઓવરઓલ હવે અહીંથી ચર્ચા કરવી છે ઓટો સેક્ટરની ઉપર, કારણ કે જો આટલી ખરાબ પરિસ્થિતિની અંદર પણ જે અમુક ઓટો નંબર્સ આપણને આવતા દેખાયા છે, નો ડાઉટ હોલસેલ આંકડા હતા એટલે કદાચ આપણને એક્ઝેક્ટ રિટેલ ડિમાન્ડ કેટલી રહી છે એ તો જ્યારે ફાળાના કે સીએમના આંકડા આવશે ત્યારે વધારે સ્પષ્ટતા થશે. પરંતુ ઓવરઓલ જે આંકડા આવ્યા છે આંકડા પણ સારા છે. 1 એપ્રિલથી જે ભાવ વધારો અમુક કંપનીઓએ જાહેર કર્યો હતો એટલે એની પણ થોડીક અસર આપણને માર્ચમાં જોવા મળી છે. ને લેટલી આપણે જોવું છે કે માર્ચની અંદર થોડાક સેટલમેન્ટને લઈને પણ કદાચ ખરીદદારી આપણને બિલિંગ થતા હોય એટલે એ આંકડાઓ પણ અત્યારે રિફ્લેક્ટ થતા હોય. પરંતુ ઓવરઓલ કઈ રીતે તમે ઓટો સેક્ટરને જોઈ રહ્યા છો? કારણ કે જો એક તરફ થોડાક પ્રોડક્શનના માં પણ વિક્ષેપ પડ્યાના હવે સમાચારો આપણને લેટલી જોવા મળ્યા હતા. બીજી તરફ ક્રૂડને લઈને હવે પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે. આ બધાની વચ્ચે તમને લાગે છે કે આઈસી એન્જિનની ડિમાન્ડ જે છે એ એટલી આપણને સારી રહેતી કદાચ આવનારા સમયમાં જોવા મળે જો આ પ્રાઇસ થોડા પણ એલિવેટેડ વધારે રહ્યા છે તો? સેક્ટર પર જોશો તો ઓવરઓલ ઓટો સેક્ટર પર મારો વ્યૂ ઘણો બોલીશું તો આપણે આના પહેલા બી વાત કરી હતી. ઓટો સેક્ટર મારા હિસાબથી જે લાસ્ટ યર ગવર્મેન્ટે મલ્ટિપલ રેટ કટ્સ કર્યા છે અને ઇન્ડિયાનું જે કન્ઝમ્પશન પિકઅપ થઈ રહ્યું છે એ હિસાબથી ઓટો સેક્ટર બહુ અમેઝિંગ છે બેટ કરવા માટે. અને ઓવરઓલ જે અત્યારે ડીપ બી આવી છે એ કોઈ સ્પેસિફિક રીઝનના વજહથી નથી આવી જેના કારણે ઓટો સેક્ટરને કંઈક નુકસાન થઈ રહ્યું છે. એ ઓવરઓલ માર્કેટના સેલ ઓફના કારણે આવી છે કે કેમ કે ક્રૂડ ડાઉન છે. હવે ક્રૂડના ડાઉન થવાથી ઓફકોર્સ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધશે, પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ આપણા પર એકચ્યુઅલી કઈ વધ્યું નથી. કેમ કે અત્યારે 5 સ્ટેટના ઇલેક્શન આવી રહ્યા છે એપ્રિલ મહિનામાં, તો પેટ્રોલનો ભાવ 103 બાજુમાં જ છે. સો ઓવરઓલ ઓટો સેક્ટરને કઈ ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી કઈ બહુ મોટું ઇન જનરલ જર્ક નથી લાગ્યો. અને ઓવરઓલ એમના નંબર્સ બહુ સારા આવી રહ્યા છે. કેમ કે ઓટો સેક્ટરનું તમે જોશો તો એ લોકોનું યર એન્ડ ડિસ્કાઉન્ટ બી ચાલતા હોય, કેમ કે એ લોકોના સેલ્સ ટાર્ગેટ અચીવ કરવાનો હોય. પ્લસ તમે જોવા જશો તો ઓવરઓલ એ લોકોના કંઈક સેટલમેન્ટ બી હોય જેના કારણે નંબર સારો રિપોર્ટ થાય. તો ઓવરઓલ Q4 જનરલી ઓટોઝ માટે બહુ સારું હોય. અને અત્યારે જે ડીપ આવી છે એના કારણે ઘણો સારો એક વેલ્યુએશન ડ્રોપ આવી ગયું છે ઓટોના અંદર. તો ઓટો સેક્ટરને આનાથી ફાયદો થશે. હમણાં જેવી રીતે એના રિઝલ્ટ આવવાના ચાલુ થશે તમને આના ઘણા બધા સ્ટોક્સ અંદર નીચેથી બાઇંગ આવતી દેખાશે. ટુ વ્હીલર્સ બી ઓવરઓલ અગર તમે જોવા જશો તો એના અંદર તમને સારી બાઇંગ આવતી દેખાશે, કેમ કે રૂરલ ડિમાન્ડ પિકઅપ થતી જોવા જઈ રહી છે. ટુ વ્હીલર્સ અને થ્રી વ્હીલર્સ બેવ. અને Q4માં તમારી અર્બન ડિમાન્ડ છે એ તો પિકઅપ થઈ જ રહી છે. તો જે કમર્શિયલ વ્હીકલ્સના બી સેલ છે દેટ ઇઝ ઓલ્સો પિકિંગ અપ. તો ઓવરઓલ ઓટો સેક્ટર પર મારો વ્યૂ બુલિશ છે. અને અત્યારે જે કરંટ ડીપ આવી છે એના કારણે બહુ સારો ચાન્સ છે અક્યુમ્યુલેટ કરવાનો. પણ આના અંદર બી તમને જોઈને અક્યુમ્યુલેટ કરવું પડશે. તમે એવી રીતના કોઈ બી રેન્ડમ ચીજ લેવા જશો જેનું ટોપ લાઈન અને બોટમ લાઈન અંદર ગ્રોથ નથી, તો એ તમને
મુવમેન્ટ થતું નહીં દેખાય. આ 2020 અને 2022 નું ગોલ્ડન નથી કે ઓટો સેક્ટર ચાલી રહ્યું તો એમાં કાંઈ બી લઈ લો બધું ચાલવા માંડશે. તમને બહુ સ્પેસિફિકલી જોવા પડશે એ સ્ટોક્સ જેના ટોપ લાઈન અને બોટમ લાઈન 15 થી 20% થી ગ્રો થઈ રહ્યા છે. એનું મેનેજમેન્ટ પોતે બુલિશ છે. ના કે એક બેરિશ વ્યૂ આપી રહ્યું છે. ઓવરઓલ ઓટો સેક્ટર પર વ્યૂ બુલિશ છે. હર્ષલજી અને નિશિતજી આ બંને પાસેથી રજા લેવાનો સમય. હર્ષલજી જે પણ કોઈ ચર્ચા કરી અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપના? એવી સ્ટોક્સના સેક્ટરના બારામાં મેં વાત કરી છે એના અંદર મારા ફેમિલીની અને મારા કંપનીની પોઝિશન્સ હોઈ શકે છે. થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે. થેન્ક યુ.